નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. શિયાળામાં આવતી તાજી તુવેરના દાણાનું અને મુઠિયાનું આ શાક એટલું ટેસ્ટફુલ બને છે કે જેટલું પણ બનાવશો ને તેટલું આ શાક ઓછું પડવાનું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌ પહેલાં આપણે મુઠિયા તૈયાર કરી લઈએ. મુઠિયા તૈયાર કરવા માટે અહીં મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, 2 ચમચી ઘઉંનો બારીક લોટ લીધો છે. આ બારીક લોટ એ લીધો છે કે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. ત્યાર પછી આપણે ઉમેરી દઈશું તેની અંદર 3 ટેબલ સ્પૂન મેથી. મેથી ઉમેર્યા પછી હવે આપણે ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી એડ કરી દઈએ, અડધી ચમચી ધાણા જીરું ઉમેરી દઈએ અને 5 ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ. અહીં આદુ મરચાંની પેસ્ટ પણ તમારે ઉમેરવી તો ઉમેરજો, પણ હું વધારે તીખું થઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ મુઠિયાના ગોટામાં ઉમેરવાની નથી. હવે આપણે તેની અંદર 1 પિંચ ખાવાનો સોડા ઉમેરી દઈએ. સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ ઉમેરી દઈએ. મેથીના ટેસ્ટને બેલેન્સ કરવા થોડી ખાંડ ઉમેરી દઈએ. મુઠિયા સોફ્ટ બને તેના માટે 1 ચમચી તેલ ઉમેરી દઈએ. આ બધું ઉમેર્યા પછી આપણે હાથેથી મિક્સ કરી અને ગોટાનો લોટ તૈયાર કરીએ. જરૂર પડે તેટલું પાણી આપણે એડ કરીશું અને ગોટાનો લોટ બાંધીશું. આ રીતે હાથેથી મસળી લેવાનું, જેથી મેથીના પાન હોય ને થોડા ખારાઈ ગયા હોય તો સરસ એકદમ સરસ રીતે મેશ થઈ જાય. લોટની અંદર મેથી અને મસાલા મિક્સ કરી લીધા પછી આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીએ અને પાણી એડ કરી અને આપણે એક લોટ તૈયાર કરીએ. આ લોટ તૈયાર કરવામાં 1 ચમચીથી વધારે પાણીની જરૂર પડવાની નથી અને આ લોટને એકદમ નરમ પણ નથી કરવાનો અને કઠણ પણ રાખવાનો નથી, મીડિયમ લોટ તૈયાર કરવાનો છે. આ રીતથી આપણે મેથીના મુઠિયા બનાવશું ને તો મુઠિયા સોફ્ટ બનશે અને આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. જુઓ, આટલા પાણીથી વધારે પાણીની મારે જરૂર પડી નથી. મુઠિયા માટેનો એકદમ આપણે જેવો જોઈએ તેવો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ લોટમાંથી આપણે મુઠિયા વાળીશું. તેના માટે આપણે હાથમાં તેલ લગાવી લઈશું અને હવે આપણે આ લોટના જે સાઇઝના આપણે પસંદ હોય તે સાઇઝના મુઠિયા બનાવી શકીએ. હું થોડા મીડિયમ સાઇઝના બનાવું છું, કારણ કે આ મુઠિયા જ્યારે બનાવીશું અને આપણે જ્યારે કૂક કરીશું ને ત્યારે મુઠિયા ફૂલશે. એટલે વધારે મોટા જો બનાવીએ ને તો બહુ મોટા લાગે, એટલે મીડિયમ સાઇઝના જો બનાવીએ ને તો પરફેક્ટના માપના આપણા મુઠિયા તૈયાર થાય. જો આ રીતે બધા જ મુઠિયા આપણે વાળી લેવાના છે. અહીં બધા જ મુઠિયા આપણે તૈયાર કરી લીધા છે. તુવેરના દાણા લીધા છે પોણી વાટકી. તેને તુવેરમાંથી શીંગોમાંથી કાઢી લીધા છે અને સારી રીતે ધોઈ લીધા છે. તુવેરના દાણાને કાઢી લીધા પછી સરસ રીતે ધોઈ લેવાના. તેની અંદર જે કચરો કે કોઈ પણ ઈયળ કે જીવાત હોય ને તો એ નીકળી જાય. અહીં મેં પોણી વાટકી લીધા છે અને હવે કઢાઈની અંદર આપણે તુવેરના દાણા કરતાં ડબલ પાણી એડ કરી દઈશું. પાણી એડ કર્યા પછી ગેસને આપણે સ્ટાર્ટ કરીશું અને પાણીની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈએ અને થોડી 1 પિંચ હળદર એડ કરી દઈએ.
હળદર અને મીઠાને આપણે મિક્સ કરી લઈએ અને હવે તેની અંદર આપણે આ દાણા એડ કરી દઈએ અને હવે આ પાણીને દાણા સહિત આપણે ઉકળવા દઈએ. જેવું પાણી ઉકળી જાય એટલે આપણે તેની અંદર એક પછી એક છૂટા છૂટા જે મુઠિયા બનાવેલા છે તેને મૂકતા જઈએ. અહીં પાણી ઉકળે પછી જ મુઠિયા એડ કરવાના છે, વહેલા એડ કરવાના નથી. જો પહેલેથી જ આપણે મુઠિયા એડ કરી દઈએ ને તો મુઠિયા છે એ છૂટા પડી જાય. એટલે પાણી ઉકળે પછી જ મુઠિયા આપણે એડ કરવાના છે અને મુઠિયાને છૂટા છૂટા આપણે એડ કરીશું. જોઈ શકાય છે આ રીતે જગ્યા રાખી રાખીને છૂટા એડ કરવાના. બધા જ મુઠિયાને આ રીતે આપણે એડ કરી દઈએ અને ઢાંકીને આપણે કૂક થવા દઈએ. દાણા અને મુઠિયા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. એક મિક્સર જાર લીધી છે અને તેની અંદર 1 ઇંચ આદુનો ટુકડો જેને નાના ટુકડા કરી લીધા છે અને 2 મરચાં લીધા છે. એક મરચું તીખું છે અને એક મરચું મોડું છે. 2 મરચાંના ટુકડા લીધા છે અને તેની અંદર આપણે એડ કરી દઈએ અડધી ચમચી વરિયાળી. તેનાથી બહુ ટેસ્ટ સરસ આવશે. 1 ચમચી કોપરાનો ભૂકો. તાજું નાળિયેર પણ નાખી શકાય પણ મારી પાસે કોપરાનો ભૂકો છે એટલે કોપરાનો ભૂકો નાખ્યો છે અને 2 ચમચી તલ. સાથે આપણે દાંડલીઓ કાપેલી કોથમરી અડધી વાટકી એડ કરી દઈએ. દાંડલીઓ સહિત જ આપણે કોથમરી એડ કરવાના છે જેથી આ શાકમાં કોથમરીની ફ્લેવર બહુ સરસ આવે. અને હવે આ બધી વસ્તુઓને આપણે પીસી લઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કે તુવેર અને મુઠિયા આપણા કૂક થયા છે કે નહીં. જુઓ મુઠ્ઠી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તુવેરનો દાણો પણ તમને હું બતાવું છું. જુઓ એ પણ સારી રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને હવે આ શાકનો આપણે વઘાર કરીશું. શાકનો વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરીશું અને એક પેન લેશું અને તેની અંદર આપણે 2 મોટા ચમચા તેલ એડ કરી દઈએ. આ શાકમાં તેલ થોડું આગળ પડતું નાખવાનું એટલે શાક સરસ બને. ગેસની ફ્લેમને સૌથી પહેલાં આપણે સ્લો રાખીશું જેથી મસાલા અને વઘાર બળી ન જાય. તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીએ 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, બંને નાની ચમચી છે ટીસ્પૂન, અડધી ચમચી હિંગ, ત્યાર પછી અડધું લાલ મરચું અને અડધું તમાલપત્ર. શાકની ક્વોન્ટિટી ઓછી છે એટલે બંને હું અડધું નાખું છું. જો વધારે હોય તો એ રીતે લેવાનું અથવા તમારા ઘરમાં જે રીતે બધાને પસંદ હોય એ રીતે ટેસ્ટ મુજબ બંને વસ્તુ નાખવાની. મસાલાને આપણે સારી રીતે વઘારમાં ફ્રાય થવા દઈએ. રાઈ અને જીરું ફૂટવા માંડે એટલે આપણે એડ કરી દઈએ 1 મોટા ટામેટાની મેં પ્યુરી કરી લીધી છે તેને આપણે ઉમેરી દઈએ. નાના ટમેટા હોય તો 2 લેવાના. હવે આપણે ગેસને થોડો મીડિયમ કરીએ અને ટમેટાને આપણે સરસ રીતે કૂક થવા દઈએ. ટામેટા ઉકળવા માંડે અને ઉપર તેલ આવી જાય એટલે આપણે મસાલા એડ કરી દઈએ. અહીં રસાના ભાગનું મીઠું, બાકીનું મીઠું આપણે બોઇલ કરવામાં નાખ્યું છે અને ગોટામાં પણ નાખ્યું છે એટલે એ રીતે મીઠું નાખવાનું. 5 ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી એડ કરી દઈએ. બધું સરસ રીતે મિક્સ કરીએ. અડધી મિનિટ થાય એટલે આપણે જે તૈયાર કરેલો મસાલો છે તેને પણ બધો જ ઉમેરી દઈએ અને તેને પણ
રસા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અને 5 મિનિટ માટે આપણે આ ગ્રેવીને કૂક થવા દઈએ, એટલે જે મસાલા નાખ્યા છે ટમેટા અને બધા, તેનો સ્વાદ કાચો ન રહે. ગેસની ફ્લેમને આપણે અહીં મીડિયમ ટુ સ્લો કરીએ. જેવું આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે જુઓ, એટલે આપણે આ ગ્રેવી તૈયાર થયેલી સમજવી. હવે તેની અંદર આપણે એડ કરીએ 1 મોટી વાટકી પાણી. પાણીનું માપ તમારા સ્વાદ અનુસાર અને કેટલો રસો જોઈએ છે તેના ઉપર છે. અહીં મેં 1 મોટી વાટકી પાણી એડ કરેલું છે. પાણી એડ કર્યા પછી આપણે પાણીને પણ સારી રીતે મિક્સ કરીએ. અને હવે તેની અંદર સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ખાંડ ઉમેરી દઈએ. 5 ચમચી ગરમ મસાલો. અને ત્યાર પછી આપણે એડ કરી દઈએ બાફેલા દાણા અને મૂઠિયા. અને હવે એકદમ સરસ રીતે હળવા હાથે હલાવી અને આપણે આ શાકને ઢાંકીને કૂક થવા દેશું. 5 મિનિટ પછી હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને ખોલી લઈએ ઢાંકણને. જોઈ શકાય છે દાણા મૂઠિયાનું શાક એકદમ સુગંધથી ભરપૂર અને ટેસ્ટફુલ બનીને તૈયાર થઈ ગયું છે. કોથમરીથી ગાર્નિશ કરી દઈએ. કોથમરીથી ગાર્નિશ કર્યા પછી હવે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અને લીંબુના રસને સારી રીતે એકદમ સરસ મિક્સ કરી લઈએ. અને હવે આ શાકને આપણે સર્વિંગ કરી લેશું. જોઈ શકાય છે દાણા મૂઠિયાનું કેટલું સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઠંડીમાં બપોરે કે સાંજ માટે ટેસ્ટફુલ એવું દાણા મૂઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. દાણા મૂઠિયાના શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.